નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરતો દામનગરના જીવદયા નંદી સેવા ટ્રસ્ટના છાસ વિતરણ કેન્દ્રની મુલાકાતે પુરખિયા હનુમાન મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ પધાર્યું હતું। સમગ્ર વાત કરીએ તો પુરખિયા હનુમાન મંદિર ટ્રસ્ટ પ્રેરિત જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ સહિતની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનથી ચાલતા વિનામૂલ્યે છાસ વિતરણ કેન્દ્રની મુલાકાત લીધી। પુરખિયા હનુમાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દુષ્યંતભાઈ પારેખ, જયેન્દ્રભાઈ પારેખ, સુધીરભાઈ પારેખ સહિતના ટ્રસ્ટીઓએ છાસ કેન્દ્રની મુલાકાત લીધી હતી। ખૂબ જ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી। વહેલી સવારે નિસ્વાર્થ સેવા કરતા સ્વયં સેવકોના સંકલનથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં હિમાલય જેવો હેત વરસાવતું છાસ વિતરણ કેન્દ્ર દૈનિક 2000 જરૂરિયાતમંદ વ્યક્તિઓના 500 જેટલા પરિવારો માટે આશીર્વાદરૂપ સેવા આપી રહેલ છે। જીવદયા પરિવાર ટ્રસ્ટની નંદી સેવા ટ્રસ્ટ, અનસુયા ટ્રસ્ટ, ગાયત્રી પરિવાર, પટેલ પ્રગતિ મંડળ દામનગર, પુરખિયા હનુમાન મંદિર ટ્રસ્ટ સહિત ઉદાર દિલદાતાઓની સરાહના કરતા પ્રમુખ દુષ્યંતભાઈ પારેખ તેમજ સર્વ ટ્રસ્ટી મંડળ વ્યવસ્થા શક્તિ અને નિસ્વાર્થ સેવાને બિરદાવી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે નટવરલાલ ભાટિયા, દામનગર।